ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? હું હેમલ સર, બાયોલોજીનો આજનો નવો લેક્ચર એની અંદર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું. 12મા સાયન્સની અંદર ચેપ્ટર નંબર 2 એની અંદર લેક્ચર નંબર 3 આજે આપણે જોવાનો છે. આજનો આપણો જે ટોપિક છે એ ટોપિકનું નામ થશે પરાગરજની રચના. પરાગરજની રચના આજનો આપણો ટોપિક જોવાનો છે. પરાગરજની રચના. શું છે પરાગરજ? પરાગરજ છે ને એકચ્યુઅલમાં નરજન્યુજનક અવસ્થાનું પ્રતિનિધિત્વ કરે છે. કેનું પ્રતિનિધિત્વ કરે છે? પરાગરજ નરજન્યુજનક અવસ્થાનું પ્રતિનિધિત્વ કરે છે કે જે પરાગધાની અથવા તો લઘુ બીજાણુધાનીની અંદર ઉત્પન્ન થાય છે. પરાગરજ અથવા તો લઘુ બીજાણુ એ નરજન્યુજનક અવસ્થાનું પ્રતિનિધિત્વ કરે છે અને તે પરાગધાની તેમજ લઘુ બીજાણુધાનીની અંદર ઉત્પન્ન થાય છે. જાસૂદ હોય એના પુષ્પના પુંકેસરને તમે અડો તો તમારા હાથની અંદર જે પીળા કલરની પાવડર જેવી રચના જોવા મળે તે એકચ્યુઅલમાં પરાગરજ જ છે. અલગ અલગ વનસ્પતિઓમાં પરાગરજ અલગ અલગ રંગ, આકાર, કદની હોઈ શકે છે. પરાગરજની બાહ્ય સપાટીની આપણે વાત કરીએ ને તો પરાગરજની બાહ્ય સપાટી ગોળાકાર પણ હોઈ શકે છે અને પરાગરજની બાહ્ય સપાટી ખડબચડી પણ હોઈ શકે છે. બંનેના એક એક ઉદાહરણ આપી દઉં. ગુજરાત બોર્ડમાં આપણે પૂછાય, લાસ્ટ ચોપડીમાં હતા એટલા માટે. ગોળાકાર પરાગરજનું તમારું ઉદાહરણ જોતું હોય ને તો એ ધતુરાની પરાગરજ થશે. ગોળાકાર પરાગરજ કેની થશે? ધતુરાની પરાગરજ છે એ ગોળાકાર પરાગરજનું ઉદાહરણ થશે. અને જાસૂદ છે એની પરાગરજ કાંટાળી પરાગરજનું ઉદાહરણ થાય છે. બરાબર? સ્કૂલ ચાલુ થાય આપણે જ્યારે મળશું ત્યારે હું તમને બંનેની પરાગરજ દેખાડીશ. જોઈ શકશો તમે ઇઝીલી. પરાગરજ ધતુરામાંથી સરસ મજાની ગોળાકાર પરાગરજ, જાસૂદની બહુ સરસ લાગે પીળા રંગની કાંટાળી પરાગરજનું ઉદાહરણ જાસૂદ પૂરું પાડે છે. હવે પરાગરજ છે ને એ ગોળાકાર રચના છે, ક્યારેક લંબગોળાકાર પણ હોઈ શકે છે. બરાબર? બાહ્ય સપાટી હતી ખડબચડી અથવા તો લીસી હોઈ શકે છે. હવે પરાગરજનું કદ છે ને એ 20 થી 25 માઇક્રોમીટરનું હોય. પરાગરજનું કદ કેટલું છે? પરાગરજ 20 થી 25 માઇક્રોમીટર જેટલું કદ ધરાવે છે. પરાગરજનું કદ 20 માઇક્રોમીટરથી શરૂ કરી અને 25 માઇક્રોમીટર સુધીનું હોઈ શકે છે. પરાગરજ 20 થી 25 માઇક્રોમીટર જેટલું કદ ધરાવતી એક રચના છે. એની અંદર એક કોષ કેન્દ્ર આવેલું હોય છે. એની ફરતે 2 સ્તરની બનેલી દિવાલ હોય. જો એક કોષીય રચના છે, જોજો એની અંદર એક કોષ કેન્દ્ર આવેલું છે, રાઈટ? એના ફરતે 2 સ્તરની દિવાલ આવેલી હોય. એક કોષ કેન્દ્ર છે એના ફરતે 2 સ્તરની દિવાલ આવેલી છે. 2 સ્તરની દિવાલ હોય ને એમાંથી અંદરની દિવાલ છે ને એ કંઈક અલગ પ્રકારની હોય અને બહારની દિવાલ છે ને એ કંઈક અલગ પ્રકારની હોય. જો આ બહારની દિવાલ છે, બરાબર? આ બહારની દિવાલ છે, 2 પડનું આવરણ હોય. તો પરાગરજની ફરતે 2 સ્તરનું બનેલું આવરણ આવેલું હોય. આ અંદરનું આવરણ કહેવાય. 20 થી 25 માઇક્રોમીટર ગોળાકાર રચના. બરાબર? નરજન્યુજનક અવસ્થાનું પ્રતિનિધિત્વ કરે. નરજન્યુજનક અવસ્થાનું પ્રતિનિધિત્વ કરે પરાગધાની અથવા લઘુ બીજાણુધાનીમાં સર્જાય. રાઈટ? 20 થી 25 માઇક્રોમીટર એનું કદ. અલગ અલગ વનસ્પતિમાં રંગ, આકાર, કદ વગેરે જેવી બાબતોમાં જુદાપણું જોવા મળે. પરાગરજના ફરતે 2 પડનું બનેલું આવરણ હોય. આ અંદરનું આવરણ છે જેને અંત આવરણ કહેવામાં આવે છે. આ બહારનું આવરણ છે કે જેને આપણે બાહ્ય આવરણ કહીએ છીએ. જોજો પરાગરજના ફરતે 2 પડનું આવરણ હોય. એક કોષ કેન્દ્ર છે, એક કોષીય રચના છે, રાઈટ? એક કોષ કેન્દ્ર છે, અંદરનો ભાગ કોષરસ છે, રાઈટ? 2 પડનું આવરણ, અંદરનું આવરણ કે જે અંત આવરણ, બહારનું આવરણ એ બાહ્ય આવરણ છે. હવે જે પરાગરજનું બાહ્ય આવરણ છે ને એ સ્પોરોપોલિનિનનું બનેલું હોય. બહુ પૂછાય છે બધી જગ્યાએ. સ્પોરોપોલિનિનનું બનેલું. પરાગરજનું બાહ્ય આવરણ કેનું બનેલું છે?
સ્પોરોપોલિનિનનું બનેલું છે. સ્પોરોપોલિનિન છે ને એક પ્રકારનું કાર્બનિક પ્રતિરોધક દ્રવ્ય છે. સ્પોરોપોલિનિન એક પ્રકારનું કાર્બનિક પ્રતિરોધક દ્રવ્ય છે. રાઈટ. ઊંચા તાપમાને જલદ એસિડ કે જલદ બેઝની હાજરીમાં પણ ઊંચા તાપમાને જલદ એસિડ કે જલદ બેઝની હાજરીમાં પણ તેનું વિઘટન ના થાય, તેનું વિઘટન થતું નથી. બરાબર. હા, ઉત્સેચકો પણ તેને અવનત કરી શકતા નથી. આથી પરાગરજ અશ્મિ સ્વરૂપે વર્ષો સુધી રહી શકે છે. કારણ કે એનું ઘડીકમાં વિઘટન ના થાય. કોના લીધે એનું વિઘટન ના થયું? સ્પોરોપોલિનિનની હાજરીના લીધે. હવે જોજો, આ બાહ્ય આવરણમાં જ્યાં આગળ સ્પોરોપોલિનિનની ગેરહાજરી છે ને એને કહેવાય જનન છિદ્ર. બરાબર. બાહ્ય આવરણ કે જે આગળ સ્પોરોપોલિનિનની ગેરહાજરી એને કહેવાય જનન છિદ્ર. પરાગરજના બાહ્ય આવરણમાં જ્યાં આગળ સ્પોરોપોલિનિન જોવા ના મળે એને જનન છિદ્ર કહેવામાં આવે છે. જનન છિદ્રનું કાર્ય શું? તે ભવિષ્યમાં આ વિસ્તારમાંથી ભવિષ્યમાં પરાગનલિકાનો વિકાસ થાય છે. ઓકે. હવે પરાગરજનું અંધ આવરણ, અંતરનું આવરણ એને અંધ આવરણ કહેવાય. તે સેલ્યુલોઝ અને પેક્ટિનનું બનેલું હોય. અને ભવિષ્યમાં તે પરાગ નલિકા તરીકે બહાર આવે છે. આ જનન છિદ્રમાંથી પરાગનલિકા બહાર નીકળી અને પરાગનલિકા એકચ્યુઅલમાં જે બહાર નીકળી છે ને એ છે શું? પરાગનલિકા જે બહાર નીકળીને એ એકચ્યુઅલમાં સ્પોરોપોલિનિન અંદરનું પરાગરજનું અંત આવરણ જ છે. ચાલો રેડી? આટલું કન્સેપ્ટ ચોખ્ખો? પરાગરજ તો કે નરજન્યુજનક અવસ્થા તરીકે ઓળખાય છે. પરાગરજ છે એ નરજન્યુજનક અવસ્થાનું પ્રતિનિધિત્વ કરે છે. બરાબર. પરાગરજ અથવા લઘુ બીજાણુ કે જે નરજન્યુજનક અવસ્થાનું પ્રતિનિધિત્વ કરે છે તે પરાગધાની અથવા તો લઘુ બીજાણુ દાનીની અંદર ઉત્પન્ન થાય છે. પરાગરજ કે અથવા તો લઘુ બીજાણુ કે જે નરજન્યુજનક અવસ્થાનું પ્રતિનિધિત્વ કરે છે તે પરાગધાની અથવા તો લઘુ બીજાણુ દાનીની અંદર ઉત્પન્ન થાય છે. રાઈટ. વિવિધ વનસ્પતિઓમાં પરાગરજ રંગ, આકાર, કદ વગેરે જેવી બાબતમાં જુદી જુદી હોઈ શકે છે. ગોળાકાર, લંબગોળાકાર હોઈ શકે છે. પરાગરજની બહારની સપાટી લીસી અથવા ખડબચડી હોઈ શકે છે. પરાગરજ એક કોષ કેન્દ્રીય રચના છે. એના ફરતે બે પડનું બનેલું આવરણ આવેલું હોય છે. અંદરનું આવરણ કે જેને અંત આવરણ કહેવાય તે સેલ્યુલોઝ અને પેક્ટિનનું બનેલું હોય અને ભવિષ્યમાં તે પરાગનલિકા તરીકે બહાર આવે. બહારનું આવરણ કે જેને એક્સ્ટિન બહારની બાહ્ય આવરણ કહેવાય સ્પોરોપોલિનિનનું બનેલું હોય. સ્પોરોપોલિનિનની આ બધી વાર્તા છે કે સ્પોરોપોલિનિન એક પ્રકારનું કાર્બનિક પ્રતિરોધક દ્રવ્ય છે. ઊંચા તાપમાને જલદ એસિડ, જલદ બેઝની હાજરીમાં એને કાંઈ થતું નથી. કેટલાક સંશોધનો અનુસાર તો ઉત્સેચકો પણ તેને અવનત કરી શકતા નથી. આથી સ્પોરોપોલિનિન છે એ એની હાજરીના લીધે પરાગરજ અશ્મિ સ્વરૂપે વર્ષો સુધી પડી રહે છે. હવે બાહ્ય આવરણ કે જ્યાં આગળ સ્પોરોપોલિનિનની ગેરહાજરી છે અને ખાલી જગ્યા બચે છે
આ સ્પોરોપોલિનની ગેરહાજરીના લીધે જે ખાલી જગ્યા બચે ને એને જનન છિદ્ર તરીકે ઓળખવામાં આવે છે. પરાગરજનું બાહ્ય આવરણ કે જે સ્પોરોપોલિનની ગેરહાજરી ધરાવે છે તેને જનન છિદ્ર કહેવામાં આવે છે. પરાગનયનની પ્રક્રિયા બાદ પરાગનલિકાનું જે અંકુરણ થશે ને, જે આ પરાગનલિકા અંત આવરણ તરીકે પરાગનલિકા જે બહાર નીકળીને એ એકચ્યુઅલમાં જનન છિદ્રમાંથી બહાર આવે છે. ઓકે, તો આ થઈ પરાગરજની બાહ્ય રચના વિશે વાત. ઓકે, ચાલો એના પછી આવે છે જ્યારે પરાગરજ, જ્યારે જોજો નરજન્યુજનકનો વિકાસ કમ્પ્લીટલી, નરજન્યુજનકનો વિકાસ સંપૂર્ણપણે પુંકેસરમાં જ ના થાય. એનો વિકાસ બે રીતે થાય. પાર્શિયલ વિકાસ એનો પુંકેસરમાં થાય અને અડધો વિકાસ એનો સ્ત્રી કેસરની અંદર થાય. હવે મનુષ્યમાં જેમ આપણે ભણ્યા કે અંડવાહિની છે ને, અંડકોષમાં એવું થાય છે કે અંડકોષ ફલન થાય તો અંડકોષનો અડધૂરો વિકાસ કમ્પ્લીટ થાય, ફલન ના થાય તો અંડકોષનો અડધૂરો વિકાસ કમ્પ્લીટ ના થાય. વનસ્પતિની અંદર ઊંધું, એમાં માદાજન્યુજનક ટોટલી ડેવલપ્ડ પોતાની જાતે, એને ફલન સાથે કન્સર્ન નથી, પણ નરજન્યુજનકના વિકાસને ફલન સાથે કન્સર્ન છે. કોના વિકાસને? નરજન્યુજનકના વિકાસને ફલન સાથે કન્સર્ન છે. માદાજન્યુજનકના વિકાસને વનસ્પતિમાં ફલન સાથે કન્સર્ન નથી. આ જ પ્રકારે જો આપણે મનુષ્યની વાત કરીએ તો એમાં નરજન્યુજનકના વિકાસને ફલન સાથે કન્સર્ન નથી, માદાજન્યુજનકના વિકાસને ફલન સાથે કન્સર્ન છે. કન્સર્ન છે મતલબ કે લાગે વળગે છે એમ, બરાબર? ચાલો આગળ. તો હવે જ્યારે પરાગરજ પરાગાશયમાં હોય ને ત્યારથી નરજન્યુજનકના વિકાસની શરૂઆત થઈ જાય. જ્યારથી પરાગરજ પરાગાશયમાં હોય ત્યારે ને ત્યારે જ નરજન્યુજનકના વિકાસની શરૂઆત થઈ જાય. સૌથી પહેલા પરાગરજ છે ને એનું કોષ કેન્દ્ર મોટા કદનું બને છે. સૌથી પહેલા પરાગરજનું કોષ કેન્દ્ર મોટા કદનું બને છે. હવે એનું સમભાજન પ્રકારે વિભાજન થાય પણ બે અસમાન કદના કોષ કેન્દ્ર ઉત્પન્ન કરે. સૌથી પહેલા જ્યારે પરાગરજ પરાગાશયમાં છે ત્યારથી જ નરજન્યુજનકના વિકાસની શરૂઆત થઈ જાય છે. સર્વપ્રથમ પરાગરજનું કોષ કેન્દ્ર મોટા કદનું બને, સંભાજન પ્રકારે એનું વિભાજન થાય, બે અસમ કદના કોષ કેન્દ્રનું નિર્માણ કરે. આ બે અસમ કદના કોષ કેન્દ્ર હશે ને એમાંથી એક કોષ કેન્દ્ર હશે ને એ મોટા કદનું હશે, એને આપણે વાનસ્પતિક કોષ તરીકે ઓળખશું. બીજું કોષ કેન્દ્ર કે જે નાના કદનું હોય એને આપણે જનન કોષ કેન્દ્ર કહીએ. ઉપરવાળો મોટા કદનો વાનસ્પતિક કોષ અથવા નાલકોષ, નીચેના વાળો જનન કોષ કે જે નાના કદનો છે, રાઈટ? આ જનન કોષ છે ને એ વાનસ્પતિક કોષના કોષ કેન્દ્રમાં જ તરતો હોય. વાનસ્પતિક કોષના કોષરસમાં જ હોય. શું કામ એ વનસ્પતિ કોષના કોષરસમાં પડેલો છે? વાનસ્પતિક કોષ એને શું બેનિફિટેડ થશે? મેં તમને કીધું એમ કે અહીંયા પરાગનયન થાય પછી થોડો ઘણો વિકાસ થાય છે. પરાગનયન પ્રક્રિયા બાદ પણ થોડો ઘણો વિકાસ અહીંયા થાય છે. તો હજી આ નરજન્યુ જનન કોષ છે ને એ જનન કોષનું હજુ એક વખત ડિવિઝન થશે અને બે નરજન્યુઓનું નિર્માણ થશે. તો આ જનન કોષના વિભાજન દ્વારા બે નરજન્યુઓના નિર્માણ કરવા માટે એની પાસે જે ઉર્જા, એની પાસે જે એનર્જી જોશે ને એ વાનસ્પતિ કોષ એને પૂરું પાડશે. તો આમ ઉર્જા મેળવવા માટે વાનસ્પતિ કોષની એને આવશ્યકતા રહે છે. પહેલાં શું થયું તો કે જ્યારે પરાગરજ પુંકેસર પરાગાશયમાં હોય ત્યારથી જ એના વિકાસની શરૂઆત તો થઈ જ જાય છે. સૌથી પહેલાં પરાગરજનું કોષ કેન્દ્ર મોટા કદનું બને છે, સંભાજન પ્રકારે એનું વિભાજન થાય છે અને બે અસમ કદના કોષો કેન્દ્રો બનાવે છે. એકચ્યુઅલમાં કોષ કેન્દ્ર છે પણ આપણે એને કોષ તરીકે ઓળખીએ છીએ, રાઈટ? એક મોટા કદનું કોષ કેન્દ્ર છે જેને વાનસ્પતિ કોષ અથવા નાલકોષ કહેવાય, અને બીજું નાના કદનું કોષ કેન્દ્ર છે જેને જનન કોષ તરીકે ઓળખવામાં આવે છે. અને આ જનન કોષ છે ને એ એકચ્યુઅલમાં વાનસ્પતિ કોષના કોષરસની અંદર જ તમને જોવા મળે છે. કામ શું છે તો કે ભવિષ્યમાં જ્યારે નરજન્યુજનકનો વિકાસ કમ્પ્લીટ કરવાનો થશે ને ત્યારે એને ઉર્જાની આવશ્યકતા રહેશે. આ ઉર્જાની આવશ્યકતા કોણ પૂરું પાડશે? મતલબ હજી એને ભવિષ્યમાં એકવાર વિભાજન પામવાનું છે. આ વિભાજન પામવા માટે ઉર્જાની જરૂરિયાત કોણ પૂરું પાડશે? વાનસ્પતિ કોષ અથવા તો નાલકોષ પૂરા પાડે છે. ઓકે, ચાલો આગળ. આ જનન કોષ છે ને એ ત્રાકાકાર હોય છે. એ તમને એ જ પ્રકારનો ડ્રો કરીને રાખ્યો છે, ત્રાકાકાર હોય છે. હવે એમ કે છે કે 60% કરતાં વધુ વનસ્પતિ હોય ને, 60% કરતાં
વધુ વનસ્પતિમાં પરાગરજ 60% કરતાં વધુ વનસ્પતિ એવી છે કે જેની અંદર પરાગરજ દ્વિકોષીય અવસ્થામાં મુક્ત થાય છે. જ્યારે 40%માં આ પરાગરજ ત્રિકોષીય અવસ્થામાં મુક્ત થાય. મુક્ત થાય છે. દ્વિકોષીય અવસ્થા મીન્સ શું? એક વનસ્પતિ કોષ અને એક જનન કોષ, એને દ્વિકોષીય અવસ્થા છે. મેં તમને કીધું ને કે હજી ભવિષ્યની અંદર આપણે હજી જ્યારે પરાગનયનની પ્રક્રિયા થાય ત્યારે હજુ એક વખત વિભાજનની પ્રક્રિયા થશે. ભવિષ્યમાં જ્યારે પરાગનયનની પ્રક્રિયા થશે ત્યારે હજુ એક વખત વિભાજનની પ્રક્રિયા થશે. તો એ વિભાજન બાદ ત્રિકોષીય અવસ્થા સર્જાય. એમાંથી 2 નરજન્યુ હોય છે અને એક વાનસ્પતિક કોષો કે મોટાભાગે તો અવૃત બીજધારી વનસ્પતિ કે જેની અંદર બેવડું ફલન થાય છે એમાં દ્વિકોષીય અવસ્થામાં પરાગરજ મુક્ત થાય છે. ક્યારેક ત્રિકોષીય અવસ્થામાં પણ પરાગરજ મુક્ત થાય. દ્વિકોષીય અવસ્થા આપણે કોઈ પૂછે તો એ થશે એક વાનસ્પતિક કોષ અને એક જનન કોષ. અને જો ત્રિકોષીય અવસ્થાની વાત થાય તો 2 વાનસ્પતિક કોષ, 2 જનન કોષ અને એક વાનસ્પતિક કોષ, અને ત્રિકોષીય અવસ્થા કહેવામાં આવે છે. ઘણી બધી વનસ્પતિની પરાગરજ છે ને એ એલર્જી એ પેદા કરે છે, બરાબર. એના કારણે શ્વાસવાહિકાઓની યાતના થાય છે. ઘણી વનસ્પતિની પરાગરજ એલર્જી અને અસ્થમા સાથે પણ સંકળાય. એક એક્ઝામ્પલ આપ્યું છે કે આયાત કરેલા ઘઉંની સાથે ગાજર ઘાસ પરાગરજ દાખલ થયેલી જે આજે કેના તરીકે વિદેશી જાતિ તરીકે વર્તે છે. અને તેના લીધે એલર્જી પણ થાય છે. તો આ પ્રકારે ઘણી બધી વનસ્પતિઓ છે એ એલર્જી માટે પણ જવાબદાર છે. ઓકે. પછી એમ કહે છે કે પરાગરજ પોષક તત્વોથી સભર છે. પરાગરજની અંદર ઘણા બધા પોષક તત્વો પણ હાજર છે. પરાગરજ છે એ પોષક તત્વોથી પણ સભર છે, રાઈટ. પરાગરજની અંદર ઘણા બધા પોષક તત્વોની હાજરી તમને જોવા મળે છે. તો આ પોષક તત્વો પરાગરજની અંદર જે કાંઈ પણ હાજર છે એનો આપણે પણ ઉપયોગ કરી શકીએ છીએ. તો ઘણા બધા વિદેશની અંદર ઘણા બધા દેશો છે એની અંદર પરાગરજની ગોળીઓ બનાવે છે. લોકો બોલો, પરાગરજ એકત્રિત કરે અને પરાગરજની અંદરથી એક પોષક તત્વો સભર ગોળીઓ બનાવે છે, રાઈટ. પરાગરજ પોષક તત્વોના એક સ્ત્રોત તરીકે પણ વર્તે છે. અને આપણે જો આપણે ઘઉં ને એ બધું ખાઈએ છીએ ધારો કે, તો એમાંથી પોષક તત્વો લઈએ છીએ. તો એ એકચ્યુઅલમાં એ પોષક તત્વો કોના માટે હતા? એ બધા પોષક તત્વો છે ને એ વનસ્પતિને બીજાંકુરણ માટે જરૂરી ઉર્જા હતી. એકચ્યુઅલમાં એ શું હતું? વનસ્પતિને બીજાંકુરણ માટે જે ઉર્જા જોતી હતી ને એ હતી ને એ આપણે ઘઉંમાં ખાઈ ગયા, એ આપણે ચોખામાં ખાઈ ગયા, એ આપણે બાજરાની અંદર ખાઈ ગયા, એ આપણે મકાઈની અંદર ખાઈ ગયા. એને ભ્રૂણપોષ તરીકે ઓળખીએ છીએ. તો એની જેમ ઘણી બધી વનસ્પતિઓ છે એની પરાગરજ છે એની અંદર પોષણ મૂલ્ય પણ જોવા મળે છે. અને આ પોષણ મૂલ્ય ધરાવતી પરાગરજ છે એને પરાગરજ છે ઘણી વનસ્પતિની પરાગરજ ઉચ્ચ પોષણ મૂલ્ય ધરાવે. એમાંથી શું બનાવવાનું? પરાગરજની ગોળીઓ બનાવાય. આ પરાગરજની ગોળીઓ ઉપયોગ કોણ કરે? રમતવીર
અને આ પરાગરજની ગોળીઓનો ઉપયોગ રમતવીર અને રેસના ઘોડા માટે કરાય. ઘણી બધી વનસ્પતિ છે તો કે એની પરાગરજ ઉચ્ચ પોષણ મૂલ્ય પણ ધરાવે છે. બરાબર, ઘણી બધી વનસ્પતિની પરાગરજ છે એ ઉચ્ચ કક્ષાનું પોષણ મૂલ્ય પણ ધરાવે છે. એની અંદર ઘણા બધા પોષક તત્વોની હાજરી તમને જોવા મળે છે. તો તમે શું કરી શકો છો, આ પરાગરજ કે જેની અંદર પોષણ મૂલ્ય વધારે છે, પોષક તત્વોની હાજરી એની અંદર વધારે છે, તો આ પરાગરજનો તમે ગોળી તરીકે ઉપયોગ, પોષક તત્વોના એક સ્ત્રોત તરીકે ઉપયોગ કરી શકો છો, ગોળી તરીકે ઉપયોગ કરી શકો છો. આજે વિદેશની અંદર ઘણા બધા દેશો છે એની અંદર આવી પરાગરજની ગોળીઓ એ લોકો ખોરાક તરીકે ઉપયોગમાં લે છે. સ્પેશિયલી કોના માટે, તો કે એક્સ્ટ્રા એનર્જી માટે, રમતવીરો અને રેસના ઘોડા હોય ને એની અંદર આ પરાગરજની ગોળીઓનો ઉપયોગ કરવામાં આવે છે. હવે મોટાભાગની વનસ્પતિ છે, પરાગરજ એક જીવંત કોષ જ છે એક પ્રકારનો, હે ને. તો પરાગરજ છે એ જેવું વનસ્પતિમાંથી મુક્ત થાય તરત જ ફલન થઈ જવું જોઈએ, નહીંતર એ પર પોતાની જીવિતતા ગુમાવી દે. વાયબિલિટી, પોતાની જીવિતતા છે એ પરાગરજ ગુમાવી દે છે. એટલે પરાગાશયમાંથી મુક્ત થયા પછી પરાગાસન ઉપર એનું પ્રસ્થાપન થાય, એનું પરાગનયન થાય, એના વચ્ચેનો જે ટાઈમ ડ્યુરેશન છે ને એ બધી વનસ્પતિઓમાં મે બી અલગ અલગ હોઈ શકે છે. એને એકોર્ડિંગ વનસ્પતિની પરાગાશયમાંથી જે પરાગરજ મુક્ત થાય એની જીવિતતાનો સમયગાળો જુદો જુદો હોઈ શકે છે. બરાબર, પરાગાશયમાંથી મુક્ત થયા બાદ પરાગરજ કેટલા સમય સુધી જીવશે એ સમયગાળો અલગ અલગ સજીવોની અંદર, અલગ અલગ વનસ્પતિની અંદર અલગ અલગ હોઈ શકે છે. જેમ કે ઘઉં અને ચોખાની અંદર પરાગરજ છે ને એ પરાગરજ છે એની જીવિતતા, પરાગરજની જીવિતતાનો સમયગાળો, પરાગરજની જીવિતતાનો સમયગાળો જુદી જુદી વનસ્પતિઓમાં જુદો જુદો હોય છે. જે ભેજ કોના ઉપર આધાર રાખે છે? બન્યો આપણો પ્રશ્ન જે ભેજ અને તાપમાન પર આધારિત છે. જુદી જુદી વનસ્પતિ હોય ને એની અંદર પરાગરજની જીવિતતાનો સમયગાળો જુદો જુદો હોય છે કે જે તાપમાન અને ભેજ આ બે પરિબળો ઉપર આધાર રાખે છે. જેમ કે ઘઉં છે, ધારો કે ઘઉંની અંદર પરાગરજ ઘઉં અને ચોખામાં 30 મિનિટનો છે, રોઝેસી, લેગ્યુમિનેસી અને સોલેનેસી કુળમાં મહિનાઓ છે. ઘઉં અને ચોખા 30 મિનિટ, રોઝેસી, લેગ્યુમિનોઝી એટલે કે શીંબી, ફેબેસી કુળ, લેગ્યુમિનોઝી એટલે કે શીંબી, રોઝેસી, લેગ્યુમિનોઝી અને સોલેનેસીમાં પરાગરજની જીવિતતાનો સમયગાળો મહિનાઓ સુધીનો છે. રોઝેસી, લેગ્યુમિનોઝી અને ફેબેસી કુળની વનસ્પતિ છે, સોલેનેસી કુળની વનસ્પતિ છે, તો એની પરાગરજ જ્યારે પરાગાશયમાંથી મુક્ત થઈને પછી મહિનાઓ સુધી જીવતી રહી શકે છે. જેમ આપણે પ્રાણીઓના વીર્યને આપણે સંગ્રહ કરી શકીએ છીએ ને એમ જ ક્રાયોપ્રિઝર્વેશન, જે આપણે જૈવ વિવિધતાવાળા પાઠની અંદર આવી ગયું કે વનસ્પતિના પ્રજનન એકમો અને પ્રાણીઓના પ્રજનન કોષોને પ્રવાહી નાઇટ્રોજનમાં -196 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને સાચવવાની પ્રક્રિયા વનસ્પતિના પ્રજનન એકમો અને પ્રાણીઓના પ્રજનન કોષોને પ્રવાહી નાઇટ્રોજનમાં -196 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને સાચવવાની પ્રક્રિયા એને ક્રાયોપ્રિઝર્વેશન કહેવામાં આવે છે. ક્રાયોપ્રિઝર્વેશન એટલે શું? વનસ્પતિના પ્રજનન એકમો અને પ્રાણીઓના પ્રજનન કોષોને પ્રવાહી નાઇટ્રોજનમાં -196 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને સાચવવાની પ્રક્રિયા એને ક્રાયોપ્રિઝર્વેશન કહેવાય, શીત જાળવણી. જેથી કરીને ભવિષ્યમાં જ્યારે પણ આપણે જરૂર પડે ત્યારે આ પરાગરજનો ઉપયોગ કરશું અને એના વડે ફલન કરાવડાવશું, કાં પછી ટિશ્યુ કલ્ચર દ્વારા એકકીય વનસ્પતિ ઉત્પન્ન કરશું. ઘણા બધા કાર્ય એના થઈ શકે છે.
બરાબર. વનસ્પતિના પ્રજનન એકમો અને પ્રાણીઓના પ્રજનન કોષોને પ્રવાહી નાઇટ્રોજનમાં -196 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને સાચવવામાં આવે આ પ્રક્રિયાને શીત જાળવણી અથવા તો ક્રાયોપ્રિઝર્વેશન કહેવામાં આવે છે. એક નથી લખતો, એ ટેક્સ્ટ બુકમાંથી લખી નાખજો. ક્રાયોપ્રિઝર્વેશન એટલે શું? ક્રાયોપ્રિઝર્વેશન એટલે શીત જાળવણી. શીત જાળવણી એટલે શું? વનસ્પતિના પ્રજનન એકમો અને પ્રાણીઓના પ્રજનન કોષોને પ્રવાહી નાઇટ્રોજનમાં -196 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને સાચવવાની એક પ્રક્રિયા ક્રાયોપ્રિઝર્વેશન અથવા તો શીત જાળવણી કહેવાય. તો આ બધી વસ્તુ જોઈને એને આપણે પરાગરજની રચના અથવા પરાગરજ સાથે સંકળાયેલી બધી માહિતી એટલે અહીં નરજન્યુજનકનો વિકાસ કમ્પ્લીટ થાય. નેક્સ્ટ લેક્ચરમાં માદાજન્યુજનકના વિકાસ અંગે આપણે વાત કરવાની થાય. બરાબર. પરાગરજ છે એનો વિકાસ જ્યારે પરાગાશયમાં હોય ત્યારથી શરૂ થઈ જાય છે. સૌથી પહેલાં કોષ કેન્દ્ર મોટા કદનું બને છે. સંભાજન પ્રકારે એનું વિભાજન થાય, અસમ કદના કોષો બનાવે. એક મોટા કદનું કોષ કેન્દ્ર છે જે વનસ્પતિ કોષ અથવા નાલ કોષ કહેવાય. એની અંદર એક ત્રાકાકારનો કોષ આવેલો હોય એને જનન કોષ કહેવાય. બરાબર. મોટા ભાગની 60% જેટલી વનસ્પતિઓ, 60% કરતાં વધારે વનસ્પતિઓમાં પરાગરજ ત્યારે જ મુક્ત થઈ જાય જ્યારે દ્વિકોષીય અવસ્થાઓમાં હોય, પણ કેટલીક વનસ્પતિઓમાં પરાગરજ ત્રિકોષીય અવસ્થામાં પણ મુક્ત થતી જોવા મળે છે. પરાગરજ છે એના કારણે ઘણી બધી વનસ્પતિઓની પરાગરજ છે એના કારણે એલર્જી અને અસ્થમાના પ્રોબ્લેમ થતા હોય છે. આવો પ્રશ્ન એકવાર ગુજરાત બોર્ડમાં ક્યાંક પૂછાયેલો મેં જોયેલો કે ચોક્કસ સિઝનની અંદર માણસોને અસ્થમાના અટેક વધારે આવતા હોય. એના માટે પ્રોબેબલ કારણ કયું હોઈ શકે? તો કે વનસ્પતિમાં પરાગજ્ઞાનની સિઝન. વનસ્પતિમાં પરાગજ્ઞાનની સિઝન છે એટલે વનસ્પતિ મોટા પ્રમાણમાં પરાગરજ ઉત્પન્ન કરે છે. એટલે કોઈ ચોક્કસ ક્લાઇમેટિક કન્ડિશનની અંદર માણસને અસ્થમાના પેશન્ટ હોય એને અસ્થમાના અટેક્સ વધારે આવે છે. ઓકે. પછી ઘણી બધી વનસ્પતિઓ છે, દાખલા તરીકે ઘઉંની આયાત કરેલી એક જાત એનું નામ છે ગાજર ઘાસ. ગાજર ઘાસની પરાગરજ આયાત કરેલા ઘઉંની સાથે આવી ગઈ છે અને એલર્જેક તરીકે વર્તે છે. અસ્થમાના અટેક પણ એના કારણે આવે છે. ઘણી બધી વનસ્પતિઓમાં પરાગરજ ઉચ્ચ પોષણ મૂલ્ય ધરાવે તો એનો ઉપયોગ પરાગરજની ગોળીઓ બનાવવા માટે થાય. આ પરાગરજની ગોળીઓ રમતવીરો માટે અને રેસના ઘોડા માટે ઉપયોગમાં લેવામાં આવે. પછી શું કીધું કે પછી છેલ્લી વાત કરી કે ભાઈ પરાગરજ મુક્ત થાય અને પરાગજ્ઞાનની પ્રક્રિયા શક્ય બને એ સમય સુધી પરાગરજ જીવતી રહે. એ જીવતી રહેવાનો સમયગાળો અલગ અલગ વનસ્પતિમાં અલગ અલગ હોઈ શકે છે, જે ભેજ અને તાપમાન ઉપર આધાર રાખે છે. અને જો ઘઉં અને ચોખાની વાત કરો તો એ 30 જ મિનિટમાં જીવિતતા ગુમાવી દે. રોઝેસી, લેગ્યુમિનસી અને સેલોનેસી કુડીની વાત કરો તો એ મહિનાઓ પછી જીવિતતા એની ગુમાવે છે. અને છેલ્લી વાત કે ભાઈ વનસ્પતિની અંદર વનસ્પતિની પરાગરજ હોય ને એને પ્રવાહી નાઇટ્રોજનમાં -196 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને જે સાચવવામાં આવે છે એ પ્રક્રિયાને ક્રાયોપ્રિઝર્વેશન કહેવામાં આવે છે. અને બીજનિધિ, જેમ બીજને આપણે બીજનિધિમાં સાચવીએ છીએ ને એ જ પ્રકારે પરાગરજને આપણે અહીંયા પરાગરજને ક્રાયોપ્રિઝર્વેશન તરીકે આપણે એને શીત જાળવણી તરીકે સાચવીએ છીએ. રેડી? સારું, ચાલો એક પ્રશ્ન પૂરો. બીજા લેક્ચર માટે કાલે મળીએ. ત્યાં સુધી ગુડ બાય.